બીજો એમ લેબડો આ વર્ષોથી છે. હા હા હવે ધીરે ધીરે જમીનમાં હમાય છે હમાય છે. અને કોઈ એનો ઉપરથી સાલ લઈને કોઈ બીમાર હોય ને તો એ ખાય ને પ્રસાદી રૂપી તો એને મટી જાય અને પરચત છે ને. અને આ જગ્યાના કોઈ ખોટા હમે નથી ખાતા. ના ના અરે શું મરી જાવ તો ખોટા. જય માતાજી, નમસ્કાર મિત્રો. આજે ફરીથી આપણે એક મંદિરનો વિડીયો લઈને આવ્યા છીએ. આપણે અત્યારે હું અને અરવિંદભાઈ અમે બંને હતા વાવથરા જિલ્લાના લાખણી તાલુકામાં ગણતા ગામ આવેલું છે. ગણતા ગામની અંદર સંતની સમાધિ આવેલી છે. શ્રી ગણેશગીરી બાપજી અને જીવત સમાધિ અને તોળાગીરી બાપજીની સમાધિ. મિત્રો આપણે પરચા તો ઘણાય જોયા, સાંભળ્યું એના વિશે, પછી કોઈક વ્યક્તિઓને પરચા પણ મળ્યા છે. આપણને હું તમને એક લાઈવ પરચો બતાવીશ. એવું કહેવાય છે કે આ જગ્યાએ જીવત સમાધિઓ બી આવેલી છે અને એ સંત એક જ છે. બંને વખત અલગ અલગ અવતાર ધારણ કરી સંત થઈ અને સમાધિ લીધેલી છે. અને આ જગ્યાએ મિત્રો એક લીમડાનું ઝાડ છે. એવું કહેવાય છે કે એ લીમડાનું ઝાડ છે ને એ ધીમે ધીમે સમાધિ લઈ રહ્યું છે. સમાધિ એટલે કે ધીમે ધીમે જેમ લીમડો છે એ ઉપર વધતો જાય એવી રીતના લીમડો પહેલો ઘટાદાર લીમડો બન્યો, બહુ મોટો લીમડો, અને અત્યારે ધીમે લીમડો જમીનની અંદર સમાધિ લઈ રહ્યો છે. ધીમે જમીનની અંદર જઈ રહ્યો છે. હવે એને કેટલો સમય લાગે, કેટલા વર્ષો લાગે એ તો આપણે આયા હશું તો જોશું. પણ અત્યારે મેં એવા ઘણા સાંભળ્યું છે. અરવિંદભાઈ પણ ખુદ રૂબરૂ આ જગ્યાએ એની પહેલાં આવેલા હતા. એ વખતે એ કહેતા હતા કે લીમડો મોટો હતો, અત્યારે લીમડો થોડો ધીમે થતો જાય. આપણે અરવિંદભાઈ પાસે વાતો આપણી દર્શન કરીએ અને આગળ વિડીયોમાં જોડાયેલા. તો મિત્રો આ એ મંદિર છે. હું મંદિરની અંદર જઈ અને તમને દર્શન કરાવું સંતોના. તો મિત્રો એવું કહેવાય છે કે આ શ્રી ગણેશગીરી બાપુની સમાધિ છે અને પહેલી આ સંતે સમાધિ લીધી હતી જે જીવત સમાધિ છે. મિત્રો કોઈ જીવત સમાધિ લેવી પણ કોઈ નોના ખેલ નહીં. એ તો જેટલી ભક્તિ હોય પરમ કૃપાળુ પરમાત્માની તારે જીવત સમાધિ લેવાતી હોય છે. આ જગ્યાએ એમને જીવત સમાધિ લીધી હતી, એમના પગલાં છે. અને હવે બાજુમાં તોળાગીરી બાપુની સમાધિ છે. એ પણ જીવત સમાધિ લીધી હતી. એ તોળાગીરી બાપુનું કેવું એવું હતું કે હું 3 અવતાર લઈશ આ જગ્યાએ, અને 3 અવતારની અંદર હું આ જગ્યાએ જીવત સમાધિઓ લઈશ. એટલે એક આ થઈ ગયો અવતાર શ્રી ગણેશગીરી બાપુ, અને આ છે તોળાગીરી બાપુની સમાધિ. આ બીજી સમાધિ છે. આ તોળાગીરી બાપુની સમાધિ છે. જે એવું કહેવાય છે કે આ એમના બીજો અવતાર હતો અને 3 અવતાર કીધા હતા. એટલે આ પહેલો અવતાર એ અને આ બીજો અવતાર. હવે આ સમાધિ જીવત સમાધિ લીધેલી છે. અને હવે લોકો એવું કહે છે કે આ લીમડો છે એ પણ એમનો લોકવાયકા મુજબ કહું મિત્રો, મેં સાંભળ્યું, હું કન્ફર્મ નથી કહેતો, કન્ફર્મ કે આ ત્રીજો લીમડો છે એ પણ જીવત સમાધિ લઈ રહ્યો છે. આ તમે શ્રીફળ જુઓ, લીમડાનો ઝાડ જુઓ, જેટલું વિશાળ ઝાડ છે. અને ધીમે લીમડો જમીનની અંદર ઉતરી રહ્યો છે. હવે આપણે બહાર જઈને જોઈએ. આ પેલા ગેટ બારે ગણતા ગામ છે. આપણે ગણતા ગામનો વ્યૂ જોઈએ લાસ્ટમાં. અને પહેલાં આપણે લીમડાના દર્શન કરી નાખીએ. લીમડા દાદા કહેવાય, કારણ કે એ પણ ધીમે જમીનની અંદર સમાધિ લઈ રહ્યા છે. તમે જુઓ લીમડાનું ઝાડ જેટલું બધું, અડધું આ બાજુનો ભાગ અડધો હુકાઈ ગયો છે અને આ જો આ હુકાઈ ગયેલો ભાગ છે. અને આ પણ ભાગ હુકાઈ ગયો. અરુણભાઈ આ ભાગ હુકાઈ ગયો હોય ને, જોજો તમે. અરુણભાઈ તમે એક વખત આવ્યા હતા, તમે જોયું તો તાર ચેવડું ઝાડ હતું આ લીમડાનું? ઘણું બધું આ લગભગ હું 10 વર્ષ પહેલાં આવ્યો હતો અને બહુ ઊંચો હતો. એનાથી લગભગ અત્યારે અડધો જેટલો થઈ ગયો છે. જતો રહ્યો છે. આ બાજુ ભાગ જે કેટલો બારે તો એ ડાળો લગભગ એક ડાળ અંદર છે જ નહીં બારે. આ એક આપણો આ પરચો જ કહેવાય ને, લાઈવ ચમત્કાર જ કહેવાય ને. ગણતાના મિત્ર છે મારા રાજપૂત વિહારભાઈ, એમના જોડાયા. એ પરચો લાઈવ કહેવાય ને. આર્યો આ લાઈવ પરચો ત્યારે લીમડો જો સમાધિ લેતો હોય તો આનાથી મોટો પરચો શું હોય એમ જમીનની અંદર. હા, તો જુઓ મિત્રો આ લીમડો, હવે તમે વિચાર કરો કે આ લીમડાનું થડ જુઓ કેટલું મોટું છે. આ થડ વિશાળ થડ છે અને એ થડમાંથી આવડો લીમડો રહ્યો છે. એટલે તમે જુઓ કે ચીવડો લીમડો છે. આ પબ્લિક કોઈકને શ્રીફળ ચડાવે છે, પછી ધજાયું બાંધે છે, આવા ચંદરવા બાંધે છે, લગાવે છે. મિત્રો આપણે સંતના સાનિધ્યમાં હોય એટલે એક સંત વિશે દુહો બોલી જઈએ કે માયા અને મમતા તણો જેને હૃદયને લાગે રોગ, એવા સંત સમરવા જોગ, દિવસ ઉગતે દાદ કે. તો મિત્રો આ લીમડા વિશેની માહિતી બીજી આપણે બાપુ જોડેથી સાંભળીએ. તો બાપુ આ લીમડા વિશેની શું માહિતી છે બીજી, કે એનો પરચો બીજો એમ?
લેબડો આ વર્ષોથી છે. હા હા હવે ધીરે ધીરે જમીનમાં હમાય છે હમાય છે. અને કોઈ એનો ઉપરથી સાલ લઈને કોઈ બીમાર હોય ને હમ તો એ ખાય ને હમ પ્રસાદી રૂપી હમ. તો એને મટી જાય. અને તમે પેલું કહેતા તમારા દીકરાને કોઈક અમારા દીકરાને એક કેન્સલ થયો હતો, હા. 33 લીધા હતા અમદાવાદ. 33. પછી આને મનતા મની કે આપણે રાવણું કરશે ગોમ જાય ગોમ તો આપણે સાહેબ ગોમ સાઈ રાવણું કર્યું અને મટી જાય પછી રાવણું કર્યું. હમ. તેથી કમ્પ્લીટ આ 10,000 બરાબર થઈ ગયો. તો મિત્રો આવો આ જગ્યાનો મહિમા, આ જગ્યાનો પરચો છે. અને બાપુ એવું કોઈ કીધું હતું ને કે હું 3 અવતાર લઈને 3 અવતાર જમા- હજી એક વાર બાકી છે. હજી એક અવતાર બે અવતાર બાપુના લીધા હજી એક વાર બાકી. એક અવતાર બાકી છે. એક વાર હજી લેવા અને અડધા લોકો તો એવું કહે છે કે આ લેબડો રહ્યો ઈ જ બાપુ થઈને સમાતો જાય છે. પણ હવે એ જીવત એવું કહે છે, કહે છે. હા, એ વાત સાચી છે. હા. પણ હજી જીવત સમાજ લેવાની ખરી. હજી બાપુ એક જમા હા, એક સમાધિ અને લેવાની. આ તો લેબડો હમાતો જાય છે જમીનની અંદર. ઈ મૂળ બાપુનો પરચો જ કહેવાય. બાબુનો પરચો જ છે ને. લાઈવ પરચો એમ. પરચો જ છે ને. અને આ જગ્યાના કોઈ ખોટા હમે નથી ખાતા. ના ના, અરે શું મરી જાવ તો ખોટા. તો મિત્રો અને ગમે આ તે કુટાબો ભણાવો તો થઈ જાય એમ. હા હા ના, હા ના, પરચો મોટો કરી કે એમ હા, તો આ જગ્યા સંતોની જગ્યા. સંતોષી ને અરે નાગરવન બાપજી કે આ અમારે અહીંયા આબાના જરૂર નથી, આ ભૂમિ જેટલી છે પવિત્ર, જીવત સમાધિ લીધી એટલે આથી વધારે શું હોય કે. હા વાત સાચી છે. જડી આભાર બા તમારો. આભાર આભાર. હા. તો મિત્રો આ તમે સાંભળ્યું આપણે બાપુ જોડે કે સંતો મહંતોનો પરચો. અને એવું કહેવાય કે તમને કોઈ રોગ થયેલો હોય અને પીળીઓ થયેલો હોય પીળીઓ, અને આ જગ્યાએ આ લીમડાના તમે જે લીમડાના ઉપરથી ચોડિયા ઉખાડીને તમે એને માળા કરીને પહેરો અથવા ખો એવું કરો તો તમારે પણ જલ્દીથી પીળીઓ પણ મટી જાય છે. અને ઘણા બધા પરચા છે, જેટલો મહિમા કહીએ એટલો ઓછો છે. તો આ છે મિત્રો ગણતા ગામ. તમે જુઓ સામે ગણતા ગામનું બોર્ડ પણ મારેલું છે. અને આપણે હવે અહીંયાથી નીકળીશું, ઘરે જઈશું. તો મિત્રો હવે આપણે નીકળી ગયા છે અને આજનો આપણો આ વિડીયો અહીંયા પૂર્ણ કરીશું. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.